તો તાજેતરમાં સરકારે અમુક પ્રકારના નિયમો બહાર પાડેલા છે। આ કયા નિયમો છે એ તમને ખબર હોવી જોઈએ। તો કે ગવર્મેન્ટ નોટિફાઇસીસ, એ નિયમનું નામ શું છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ટરમીડિયેટરી ગાઈડલાઇન એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ રૂલ્સ 2021। આ રૂલ્સ અનુસાર શું કરવામાં આવશે? એક તો સોશિયલ મીડિયાને રેગ્યુલેટર કરવામાં આવશે। સોશિયલ મીડિયા એક રીતે શું છે? તો કે ઇન્ટરમીડિયેટરીનું કામ કરે છે। ઇન્ટરમીડિયેટરી એટલે કે મધ્યસ્થીનું કાર્ય કરે છે। લોકોને પોતાનો મેસેજ પહોંચાડવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયેટરી મધ્યસ્થીનું કાર્ય કરે છે। સોશિયલ મીડિયા એટલે કે ફેસબુકને, ટ્વિટરને, ઇન્સ્ટાગ્રામને, વોટ્સએપને, યુટ્યુબને, આ બધા। હવે આ બધા સોશિયલ મીડિયાનો ઘણો મિસયુઝ, દુરુપયોગ પણ થઈ રહ્યો છે। તો એની માટે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી એટલે કે એના દ્વારા આ બધા નિયમો બનાવવામાં આવેલા છે, જેના કારણે સોશિયલ મીડિયાને રેગ્યુલેટ કરવામાં આવે। ઘણા લાંબા સમયથી આ વસ્તુ ચાલી રહી હતી, તો અત્યારે હવે એના નવા નિયમો, રૂલ્સ બનાવેલા છે। અત્યારે કોઈ નવો કાયદો નથી બનાવેલો, પરંતુ નવા રૂલ્સ બનાવેલા છે। અને આ રૂલ્સ જે છે, આ રૂલ્સ અંતર્ગત જ તે ઓટીટી પ્લેટફોર્મને પણ નિયંત્રિત કરવામાં આવશે। આની પહેલાંના લેક્ચરની અંદર આપણે એ જોયું હતું કે આ નિયમો અનુસાર ઓટીટીને કઈ રીતે રેગ્યુલેટ કરવામાં આવશે। હવે આ લેક્ચરની અંદર આપણે જોઈશું કે આ નિયમો અનુસાર 2021ના આ નિયમો અનુસાર આજે સોશિયલ મીડિયા જે છે એને કઈ રીતે નિયંત્રિત કરવામાં આવશે અને એની બધી વ્યવસ્થા શું છે। અહીંયા તો બધું પીઆઈબીનું આર્ટિકલ તમે જોઈ શકો છો, અને આ થોડું ટૂંકમાં આપી અને બધું સમજાવવામાં આવેલું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કઈ રીતે રેગ્યુલેટને એ બધું કરવામાં આવશે। મોટા જે ન્યૂઝપેપર જે છે એ પણ આ આર્ટિકલને કવર કરી રહ્યા છે, જો તમે આ જોઈ શકો છો કે મોદી ગવર્મેન્ટ જે છે નવા નિયમો જે છે એ બનાવવામાં આવેલા છે ઇન પ્લેસ ફોર સોશિયલ મીડિયા। સોશિયલ મીડિયા માટે પણ અમુક ટાઈટ નિયમો બનાવવામાં આવેલા છે। કેન્દ્ર સરકારે એ નોટિફાઈ કરેલા છે, સ્ટ્રિક્ટલી ગાઈડલાઇન, મજબૂત ગાઈડલાઇન નક્કી કરેલી છે સોશિયલ મીડિયા માટે, સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયેટરી માટે, મેકિંગ ઇટ મેન્ડેટરી ફોર પ્લેટફોર્મ, જેમ કે વોટ્સએપ ટુ હેલ્પ આઈડેન્ટિફાય ઓરિજિનેટર ઓફ અનલોફુલ મેસેજ। હવે જો વોટ્સએપને બાધ્ય કરેલું છે કે જો કોઈ ફેક મેસેજ ફેલાવ્યો છે અને સરકાર જ્યારે એની પાસે પૂછપરછ કરવા માટે જશે, તો આ મેસેજ હકીકતમાં ક્યાંથી ઉદ્ભવ પામેલો છે, ક્યાંથી ઓરિજિનેટ થયેલો છે, એ એને આપવું પડશે। એવા આ નવા નિયમની અંદર કહી દીધેલું, નવા નિયમની અંદર એવું લખેલું છે કે અનલોફુલ મેસેજ હશે, ગેરકાયદેસરનો મેસેજ, તો એ ક્યાંથી ઉદ્ભવ થયેલો છે એ વોટ્સએપે એની માહિતી આપવી પડશે। ઇટ વિલ ઓલ્સો રિક્વાયર ધ લાઇક્સ ઓફ ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ, આ બધાને પણ આવા મેસેજની ને બધાની જે ટાઈમ ફેરન આની માટેનું જે છે એ પાલન કરવું પડશે। બેઝિક એસેન્સ એટલે કે આ બધા નિયમોની પાછળનો મૂળ આની પાછળનો ઉદ્દેશ્ય શું છે? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગાઈડલાઇન્સ ફોર ઇન્ટરમીડિયેટરી એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ રૂલ્સ 2021 ઇઝ સોફ્ટ ટચ ઓવરસાઇટ મિકેનિઝમ ટુ ડીલ વિથ ધ ઇસ્યુ સચ એઝ પરસિસ્ટન્ટ સ્પ્રેડ ઓફ, એટલે ફેક ન્યૂઝને એ બધાને અટકાવવા માટે આ બધું કરેલું છે। તો હવે તમને થોડો ઘણો અંદાજ આવી ગયો છે। કન્સર્ન, આની સાથે ચિંતાઓ કઈ જોડાયેલી છે? તો થિંક ટેન્ક એટલે કે વિચારવાવાળા લોકો અથવા જે બુદ્ધિજીવી લોકો અને એક્સપર્ટ લોકો, તજજ્ઞ લોકો શું કહે છે, એમને વેલકમ કરેલું છે। આ નવા નિયમો જે આવેલા છે એનું સ્વાગત કરેલું છે। સ્ટેટિંગ ધેટ ધીસ બ્રિંગ ક્લિયરિટી ઓન રિસ્પોન્સિબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટરી, એટલે કે એક રીતે જે ઇન્ટરમીડિયેટરીઓ, આ મધ્યસ્થી લોકો જે છે એની ઉપર થોડી ઘણી જવાબદારી ને એ બધું આવશે। અત્યારની વાત કરીએ તો ફેસબુકને, ગૂગલને, આ યુટ્યુબને, આ જે સોશિયલ મીડિયા જે છે એ ક્યારેય કોઈ પણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી કે એવું કંઈ લેતા નથી। માની લો કે કોઈ ફેક ન્યૂઝ કે કોઈ ફેલાવી દીધો, બરાબર, કોઈ વ્યક્તિએ ફેક ન્યૂઝ ફેલાવી, તો જે ફેસબુકવાળા એની રિસ્પોન્સિબિલિટી ન લે। ફેસબુકવાળા તો એમ કહે અમે શું કર્યું, અમે તો ખાલી મેસેજ આપવાની સુવિધા આપી છે, હવે લોકો જે મેસેજ કરવો એ કરી દે, અમે એની કંઈ જવાબદારી લેતા નથી। પરંતુ નવા નિયમો અંતર્ગત થોડી ઘણી એમને રિસ્પોન્સિબિલિટી આપવાની કોશિશ કરવામાં આવી છે। હાવેવર, તેમ છતાં પણ ધીસ ગાઈડલાઇન્સ, આ બધા નિયમો કુડ અંડરમાઇન ધ પ્રિન્સિપલ ટુ ઓપન એન્ડ એક્સેસિબલ ઇન્ટરનેટ, પરંતુ અહીંયા મહત્વની વસ્તુ એ છે કે આના કારણે એક ચિંતા ઊભી થઈ છે, શું કે જો આ બધા વ્યક્તિઓને રેગ્યુલેટ કરવામાં આવશે, કોને? સોશિયલ મીડિયાને, ફેસબુકને, વોટ્સએપને, ઇન્સ્ટાગ્રામને, આ બધાને, તો શું થશે? જે એક્સેસિબલ ઇન્ટરનેટ, ઓપન, આ જે અત્યારે મુખ્યત્વે ફ્રી અને જે મફતમાં જે ઇન્ટરનેટ મળે છે, અથવા તો ઇન્ટરનેટનો ઉપયોગ આપણે આપણા વિચારોની એ બધાની સ્વતંત્રતા માટે કરીએ છીએ, અને આપણું જે રાઇટ ટુ પ્રાઇવસી, નિજતાનો અધિકાર, અને ફ્રી સ્પીચ, મુક્તપણે બોલવાનો અધિકાર જે અનુચ્છેદ 19માં આપેલો છે, પ્રાઇવસીનો અધિકાર જે અનુચ્છેદ 21માં આપેલો છે, એનું થોડે ઘણે ઉલ્લંઘન થતું હોય એવું લાગે છે। આ એક ચિંતા છે, કારણ કે જો સરકાર એની ઉપર નિયંત્રણ કરશે અને જો સરકાર એવું કરશે કે આ મેસેજ કોણે મોકલ્યો અને વોટ્સએપે એવું કહી દે કે એ નામના વ્યક્તિએ મેસેજ મોકલેલો છે, તો હકીકતમાં જે નિજતાનો અધિકાર, પ્રાઇવસીનો અધિકાર, એનું ઉલ્લંઘન થશે એવું માનવામાં આવે છે। તો આ બધી સમસ્યાઓ, કન્સર્ન, ચિંતાઓ પણ એની સાથે જોડેલી છે। ધીસ કુડ લીડ ટુ એન ઇરોઝન ઓફ ધ સેફ હાર્બરની એની વાત થઈ રહી છે। હવે આપણે આ સોશિયલ મીડિયા કોડની અંદર થોડુંક ઝાંખવાની કોશિશ કરીએ કે ઇનસાઇડ ન્યૂ સોશિયલ મીડિયા કોડની અંદર થોડું લો એન્ડ આઈટી મિનિસ્ટર સાઇટેડ 2018ની અંદર સુપ્રીમ કોર્ટની ઓબ્ઝર્વેશન કરેલું હતું, અવલોકન, એન્ડ 2019ની અંદર સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો કે ડિસ્કશન, રાજ્યસભાની અંદર જે ડિસ્કશન થયેલું હતું એની બાબતે 2018માં પણ આના વિશે વાત થયેલી હતી। ઘણા લાંબા સમયથી આ મુદ્દો ચાલે છે। ગવર્મેન્ટ જે છે એ સરકાર કોશિશ કરી રહી છે ગાઈડલાઇન બનાવવા માટે, કોની છેલ્લા 3 વર્ષથી કોશિશ કરી રહી છે, કોને? તો કે આ સોશિયલ મીડિયાને એ બધાની ગાઈડલાઇન બનાવવા માટે, એના નિયમોની એ બધા બનાવવા માટે કોશિશ કરી રહી છે।
તો કી પ્રપોઝલ ધેટ ગાઈડલાઇન મેક ફોર ધ સોશિયલ મીડિયા. તો આની માટેની પ્રપોઝલ કઈ ભલામણ છે એ વાત કરીએ. સોશિયલ મીડિયાની માટેની ગાઈડલાઇન નિયમો બનાવવા માટે કઈ ભલામણ છે. સેક્શન 79 ઓફ ધ આઈટી એક્ટ. આઈટી એક્ટનો 79 નંબરની કલમ જે છે એ શું કહે છે? પ્રોવાઇડ સેફ હાર્બર ટુ ઇન્ટરમીડિયેટરીઝ ધેટ હોસ્ટ યુઝર જનરેટેડ કન્ટેન્ટ એન્ડ એક્ઝેમ્પ્ટ ધેમ ફ્રોમ લાયબિલિટી ફોર ધ એક્શન ઓફ યુઝર ઇફ ધે અધેર ટુ ગવર્મેન્ટ પ્રિસાઇડેડ ગાઈડલાઇન. આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે અનુચ્છેદ 79 આઈટી એક્ટનો અનુચ્છેદ 79 જે છે એ હકીકતમાં જે ઇન્ટરમીડિયેટરી એટલે કે મધ્યસ્થી લોકો જે છે સોશિયલ મીડિયાનો ને એ બધાનો ઉપયોગ કરવામાં જે મધ્યસ્થી લોકો હોય એને સેફ હાર્બર આપે છે. સેફ હાર્બર એટલે કે એક રીતે એમને સુરક્ષા પૂરી પાડે છે. જે ઇન્ટરમીડિયેટરી હોય એને કોઈ પણ રીતે અમુક પ્રકારનો ક્રાઇમ થાય, ગુનો થાય, ફેક ન્યૂઝ કેવું કંઈ ફેલાવવામાં આવે તો એને જવાબદાર ઠેરવતા નથી. એમને કંઈ થતું નથી. એમને તેમ કહી દે કે અમે તો ખાલી ઇન્ટરમીડિયેટરીનું કામ કરીએ છીએ. એમને કોઈ જવાબદારી જેવું કાર્ય નથી. મતલબ કે 79ની અંદર જ એવું લખેલું છે, બરાબર. તો હવે એમને જવાબદાર ઠેરવવો હોય તો 79ની અંદર પહેલાં તો ફેરફાર કરવો પડશે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ છે. તો ન્યૂ ગાઈડલાઇન, તો નવી ગાઈડલાઇન અનુસાર, નવા નિયમો અનુસાર નોટિફાઈડ પ્રિસ્ક્રાઇબ એન એલિમેન્ટ ઓફ ડ્યુ ડિલિજન્સ ટુ બી ફોલોડ બાય ધ ઇન્ટરમીડિયેટરી એટલે કે ઇન્ટરમીડિયેટરી મધ્યસ્થી લોકોએ હવે જે અમુક પ્રકારના નિયમો જે છે એનું પાલન કરવું પડશે. જો એ પાલન કરવામાં ફેલ થશે તો સેફ હાર્બર જે છે એમાંથી કાઢી નાખવામાં વુડ સીઝ ટુ એપ્લાય ધીસ પ્લેટફોર્મ સચ એઝ ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ. આ બધા ઇન્ટરમીડિયેટરી નામની ચીજ છે, બરાબર. હકીકતમાં જોઈએ તો બધા સોશિયલ મીડિયા શું છે? ઇન્ટરમીડિયેટરી છે. એટલે કે મધ્યસ્થી છે. માત્ર આપણને માધ્યમ આપે છે કે તમે તમારા વિચારો, તમારા મેસેજ, તમે મગજમાં શું વિચારો છો. કારણ કે આમે તે તમે તમારા વિચારો આજુબાજુ કોકને કહો તો એ તો સાંભળે નહીં, પરંતુ આ બધા એક એવું સારું માધ્યમ આપે છે કે તમે તમારા વિચારો બીજાને રજૂ કરી શકો. તમારા આજુબાજુવાળાને કોકને કહો મને આજ તો આવું સપનું આવ્યું, નોલું થયું, પહેલું તો એ સાંભળે નહીં, બરાબર. દાંત કાઢે અથવા તો કે શું ટાઈમ પાસ કરે છે. પણ આની અંદર તમે કહો તો બધા નવરા લોકો બેઠા જ હોય તો એ સાંભળી લે, એ તો તમને ના પડે નહીં. તે ઓલ્સો પ્રિસ્ક્રાઇબ અ ગ્રીવન્સ. આના અંતર્ગત નવા નિયમો અંતર્ગત જો સોશિયલ મીડિયાની અંદર કંઈ વાંધો પડે તો ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ પણ બનાવવામાં આવ્યું છે. ગ્રીવન્સ એટલે કે સમસ્યા, રિડ્રેસ એનું સમાધાન કરવું બાય મેન્ડેટિંગ ડેટ. જે આ બધા ઇન્ટરમીડિયેટરી છે એટલે કે આ બધા સોશિયલ મીડિયા છે એના અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શુડ એસ્ટાબ્લિશ અ મિકેનિઝમ. એમને એક એવી વ્યવસ્થા ઊભી કરવી પડશે કે જેના અંતર્ગત ગ્રીવન્સ કોઈ સમસ્યા થઈ હોય, કોઈ પ્રોબ્લેમ થયો હોય તો એનું સમાધાન કરવા માટેનું મિકેનિઝમ વ્યવસ્થા ઊભી કરવી પડશે. અને જેમાં યુઝર લોકો જે છે એ કમ્પ્લેન એટલે કે ફરિયાદ પણ કરી શકે. એવું પણ બની શકે કે સોશિયલ મીડિયાની અંદર બે લોકો બાજવા માંડે, કોઈને ટ્વીટ કરે અથવા કોઈ પોસ્ટ મૂકે એના કારણે બાજવાનું ને એ બધું થઈ જાય. તો હવે આ નિયમો અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે આ જે સોશિયલ મીડિયા જે છે એટલે કે આ બધી ઇન્ટરમીડિયેટરી મધ્યસ્થી લોકો જે છે એમને હવે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમનું આયોજન કરવું પડશે. જેમાં યુઝર લોકો જે છે ફરિયાદ કરી શકે. જો એમને કંઈ વાંધો હોય તો ફરિયાદ કરી શકે કે મને આ વ્યક્તિની પોસ્ટથી વાંધો છે, કાનેથી વાંધો છે. અત્યાર સુધી એવું કંઈ હતું જ નહીં, પરંતુ હવે એમને આવું બનાવવું પડશે નવા નિયમો અંતર્ગત. ધીસ પ્લેટફોર્મ વિલ નીડ ટુ અપોઇન્ટ અ ગ્રીવન્સ ઓફિસર. અને જ્યારે એ આ ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ આ પ્રકારની વ્યવસ્થા કે જ્યાં સમસ્યાનું સમાધાન કરવામાં આવશે તો અહીંયા એક ઓફિસરને પણ બેસાડવો પડશે. એ ઓફિસર જે છે ડીલ કરશે સમસ્યાનું સમાધાન. આ જે કમ્પ્લેન આવેલી હશે એ બધાનું ફરિયાદોનું સમાધાન કરવાનું કાર્ય કરશે. હુ મસ્ટ એકનોલેજ ધ કમ્પ્લેન્ટ્સ 24 કલાકની અંદર હતી અને 15 દિવસની અંદર 24 કલાકની અંદર એને એ ફરિયાદ જે છે એ એક્સેપ્ટ કરી લેવી પડશે અને 15 દિવસની અંદર એની સોલ્વ કરી એનું સમાધાન કરી એ સમસ્યાનું સમાધાન કરી અને રિસીપ આપી દેવી પડશે. તો આ ખ્યાલ આવી ગયો છે. રૂલ્સ ફોર રિમૂવલ કન્ટેન્ટ ફ્રોમ સોશિયલ મીડિયા. હવે ઘણી બધી વાર એવું હોય કે સોશિયલ મીડિયાની અંદર અમુક એવો કન્ટેન્ટ આવી જાય, અમુક એવી વસ્તુ, એવો વિડીયો, એવી પોસ્ટ આવી જાય કે જે દૂર કરવો જરૂરી છે. તમને એવું લાગે એવું તો શું દૂર કરવું જરૂરી છે? તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં, નહીં ખ્યાલ હોય તો અત્યારે હું કહી દઉં, ખ્યાલ આવી જશે. થોડા સમય પહેલાં ન્યૂઝીલેન્ડની અંદર એક ક્રાઇસ્ટ ચર્ચ નામનું એક ચર્ચ આવેલું છે ન્યૂઝીલેન્ડની અંદર, બરાબર. તો અહીંયા એટેક થયેલો હતો. ત્યાં શું થયેલું હતું? એક એટેક થયેલો હતો. મસ્જિદની અંદર જઈ અને લોકોએ એટેક કરી નાખ્યો. સોરી, મસ્જિદની અંદર નહીં, ચર્ચની અંદર જઈ અને એટેક કરી નાખ્યો, ચર્ચની અંદર. એટલે હવે એટેક કરવાવાળા તમને ખબર પડી ગઈ છે આતંકવાદી લોકો જશે. પરંતુ આમને એક સાથે બીજું કાર્ય કર્યું. આતંકવાદી લોકોએ એટેક કર્યું અને આ જે આખો એટેકનો હુમલો હતો એને ફેસબુક ઉપર લાઈવ બતાવ્યો. તો હવે તમને ખબર પડી છે કે આ વસ્તુ જે છે એ ફેસબુક ઉપર લાઈવ બતાવી દીધી તો વાંધો નહીં, બતાવી દીધી, બરાબર. પરંતુ પછી હવે આને ફેસબુક ઉપરથી ડિલીટ કરવી પડે. હવે તો આને ફેસબુક ઉપરથી, કારણ કે આ લોકો માટે સારી વસ્તુ નથી. તો એવી જ રીતે સોશિયલ મીડિયા ઉપર અમુક એવો કન્ટેન્ટ હોય કે જે યોગ્ય નથી, જેને રિમૂવ કરવો પડે, જેને દૂર કરવો ખૂબ જ જરૂરી છે. અમુક એવી વસ્તુ હોય કે જે લોકોને ક્રાઇમ એટલે કે ગુનો કરવા માટે મજબૂર કરે, ઇન્સાઇટ કરે, ઉત્તેજિત કરે, બરાબર. તો આવી બધી વસ્તુને રિમૂવ કરવી જરૂરી છે. તો આની માટે અત્યારે કોઈ નિયમ નથી. ફેસબુકને સરકાર એમ કહી દે કે આ વસ્તુ અમને નડે છે તો આને કાઢી નાખો. તો એવી રીતે અત્યારે ફેસબુક કાઢતી નથી, વોટ્સએપને આવું બધું. તો એની માટે ઇસેન્સનો હાથ જોઈએ તો રૂલ્સ લેઈ ડાઉન 10 કેટેગરીઝ. નવા નિયમો અંતર્ગત 10 કેટેગરી બનાવવામાં આવેલી છે. 10 કન્ટેન્ટની 10 કેટેગરી. જો આમાંની અંદરની કોઈ એકાદી વસ્તુ હશે તો તમારે ફટાફટ એને કાઢવી જ પડશે. એ તમારા પ્લેટફોર્મમાંથી કાઢવી પડશે. એ 10 કઈ વસ્તુ છે.
થ્રેટન્સ ધ યુનિટી ઇન્ટિગ્રિટી ડિફેન્સ સિક્યુરિટી ઓર સોવરેનિટી ઓફ ઇન્ડિયા. જો ભારતની એક યુનિટી, એકતા, ઇન્ટિગ્રિટી, અખંડિતતા, ડિફેન્સ એટલે કે સંરક્ષણ, સિક્યુરિટી એટલે કે સુરક્ષા અને સોવરેનિટી એટલે કે સાર્વભૌમત્વ, જો ભારતની આમાંની કોઈ પણ વસ્તુને ખતરો હશે તો તમારે તાત્કાલિક એ વસ્તુ કાઢવી જ પડશે. સોશિયલ મીડિયામાંથી એ હટાવી દેવી પડશે, બ્લોક કરવી પડશે અને રિમૂવ કરવી પડશે. પછી જો આમાંની કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિએ એવું પોસ્ટ કરેલી હશે કે જે ફ્રેન્ડલી રિલેશન વિથ ફોરેન સ્ટેટ, આપણા જે ફોરેન સ્ટેટ એટલે કે વિદેશી રાજ્યો સાથેના મિત્રતાપૂર્ણ સંબંધો એ અટકાવવાનું કાર્ય કરતા હશે તો પણ તમારે કાઢવી પડશે. પબ્લિક ઓર્ડરને હટાવતો હશે, પબ્લિક ઓર્ડરનું ઉલ્લંઘન કરતો હશે તો પણ હટાવવી પડશે. ઓર કોઝ ઇન્સાઇટમેન્ટ ટુ ધ કમિશન ઓફ એની કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે કોઈ વ્યક્તિને ગુનો કરવા માટે ઉકસાવતા હશે, ઇન્સાઇટ કરતા હશે, ઉત્તેજિત કરતા હશે. કોઈ વ્યક્તિએ એવી પોસ્ટ કરેલી હોય કે જેના કારણે એ વ્યક્તિ, બીજો વ્યક્તિ ઉત્તેજિત થઈ જાય એ ગુનો કરવા માટે, તો પણ બધું હટાવવામાં આવશે, એને હટાવવું પડશે. પ્રિવેન્ટ ઇન્વેસ્ટિગેશન ઓફ, અથવા એવી કોઈ પોસ્ટ કરેલી હોય કોઈ વ્યક્તિએ કે જે કોઈ ઓફેન્સ, ગુના માટેની જે સુવિધાને બધું કરેલી હોય તો એને એ ગુનાની શોધખોળ કરવા માટે, ઇન્વેસ્ટિગેશન માટે કોઈને અટકાવતો હોય તો આ બધી વસ્તુ અટકાવવી પડશે. હવે જેવું તે તમે આ બધી વસ્તુ વાંચો તો તમારા મગજની અંદર એક વસ્તુ આવી જોઈએ. કઈ વસ્તુ? તો કે રિઝનેબલ રિસ્ટ્રિક્શન. રિઝનેબલ રિસ્ટ્રિક્શન એટલે કે વાજબી નિયંત્રણ. વાજબી નિયંત્રણ એટલે શું? વાજબી નિયંત્રણ એટલે કે જે અનુચ્છેદ 19 ની અંદર આપેલા છે. અનુચ્છેદ 19 ની અંદર શું આપેલું છે? પહેલા તો આર્ટિકલ 19 એવું કહે છે, ભારતના બંધારણના મૂળભૂત અધિકાર ભાગ 3 12 થી 35 માં એક અનુચ્છેદ છે 19. એમાં એવું કીધેલું છે કે ભારતના દરેક વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર છે, અને પરંતુ આ સ્વતંત્રતા અનલિમિટેડ નથી. સ્વતંત્રતા અનલિમિટેડ નથી, એની ઉપર અમુક પ્રકારની લિમિટ છે. ઓકાતમાં રહીને બોલવાનું, ઓકાતમાં રહીને બધી વસ્તુ કરવાની. અને આ લિમિટ ક્યાં આપેલી છે? તો કે રિઝનેબલ રિસ્ટ્રિક્શનમાં આપેલું છે, જેને ગુજરાતીમાં કહેવાય વાજબી નિયંત્રણ. શું કહેવાય? વાજબી નિયંત્રણ. આ બધી વસ્તુ તમારે ડિટેલમાં જાણવી હોય તો તમારે બંધારણનો લેક્ચર જોવો પડે. બંધારણમાં મેં બધું ડિટેલમાં સમજાવેલું છે. રોજ સાંજે 6 વાગે જે છે એનો લેક્ચર આવે છે, એમાં આ બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. તો અનુચ્છેદ 19 શું છે એ બધું એમાં જોઈ લેજો, બરાબર. તો અત્યારે જે રિઝનેબલ રિસ્ટ્રિક્શન 19 નંબર ઉપર જે રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકવામાં, એ પણ કંઈક આવા જ હતા કે કોઈ વ્યક્તિને બોલવાનો અધિકાર છે, ફ્રી સ્પીચ, બોલવાનો અધિકાર છે, પરંતુ એવું નહીં બોલી શકે કે યુનિટી, ઇન્ટિગ્રિટી, ડિફેન્સ, સિક્યુરિટી, સોવરેનિટી, ફ્રેન્ડલી રિલેશન વિથ પબ્લિક ઓર્ડર, આ બધી વસ્તુ જે છે એનું ઉલ્લંઘન થાય. જો આનું ઉલ્લંઘન થશે તો એ એવું બોલી શકશે નહીં, એટલે કે પોતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી શકશે, પરંતુ એનો મતલબ એમ નહીં કે પોતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરીને બીજાના મૂળભૂત અધિકાર જે છે એની ધજિયા ઉડાવી દો, એના અધિકારનું ઉલ્લંઘન કરી નાખો, એવું થશે નહીં. પછી ડિફેમેટરી, કોઈનું અપમાન નહીં કરી શકે. ઓબ્સેન્સ, પોર્નોગ્રાફિક કન્ટેન્ટ જો કોઈ વ્યક્તિએ શેર કરેલો હશે તો એને તાત્કાલિક બ્લોક કરવામાં આવશે. પછી પીડિયોફિલિક, ઇન્વેસિવ ઓફ અનધર્સ પ્રાઇવસી, જો કોઈ બીજા વ્યક્તિની પ્રાઇવસી, નિજતાનું ઉલ્લંઘન કરતું હશે, ઇન્ક્લુડ બોડીલી પ્રાઇવસી, આ બધી વસ્તુવાળા કન્ટેન્ટ જો આવેલા હશે તો એને રિમૂવ કરવા પડશે. આ નવા નિયમોમાં એવું લખેલું છે. પછી બીજું શું લખેલું છે? તો કે ઇન્સલ્ટિંગ ઓર હાર્નેસિંગ ઓન ધ બેઝિસ ઓફ જેન્ડર, એટલે કે જાતિના નામ ઉપર જો હેરેસમેન્ટને ગુજરાતીમાં શું કહે? એટલે કે હેરાન કરવામાં આવતા હશે તો ઇન્સલ્ટ કરવામાં આવશે તો પણ કાઢવામાં આવશે. લિબેરિયસ, રેશિયલી, આ બધી વસ્તુને પણ કાઢવામાં. રિલેટિંગ ટુ ઓર ઇન્કરેજિંગ મની લોન્ડરિંગ, એટલે કે જો કોઈ એવી પોસ્ટ મૂકવામાં આવેલી છે કે જે મની લોન્ડરિંગનો મતલબ શું થાય? બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવાના. આવી વસ્તુ કોઈ ટ્રીક આપવામાં આવેલી છે કોઈ પોસ્ટની અંદર કે મની લોન્ડરિંગ કેવી રીતે કરવું, તો એને કાઢવામાં આવશે. ગેમ્બલિંગ એટલે કે જુગાર બાબતે કોઈ વસ્તુ કે જુગાર આવી રીતે રમવું, આવી રીતે જુગાર કરો, આવી રીતે ટીમ બનાવજો, આવું કરજો, તો પણ એને કાઢવામાં આવશે, બરાબર. અધરવાઇઝ ઇનકન્સિસ્ટન્ટ વિથ કોન્ટ્રેરી ટુ ધ લો ઓફ ઇન્ડિયા, અથવા એવી કોઈ વસ્તુ મૂકવામાં આવેલી છે કે જે ભારતની અંદર અત્યારે કાયદા જે છે, ભારતના જે નિયમો જે છે એની વિરુદ્ધમાં હોય, બરાબર. નિયમમાં કંઈક, કાયદામાં કંઈક બીજું લખેલું હોય, નામને પોસ્ટ કંઈક બીજી કરેલી, તો એને પણ રિમૂવ કરવામાં આવશે, બરાબર. થસ મતલબ કે આ ઘણા બધા રૂલ્સ આપેલા છે કે જેના અનુસાર આ બધું કાઢવું પડશે. તમારે શું યાદ રાખવાનું છે? તમારે એટલું યાદ રાખવાનું છે કે 10 કેટેગરી આપેલી છે. મહત્વની વસ્તુ તમારે શું યાદ રાખવાની છે કે નવા નિયમો અંતર્ગત સરકારે જે નવા નિયમો બનાવ્યા એમાં 10 કેટેગરી આપેલી છે કે 10 કેટેગરી અંતર્ગત જો કોઈ વસ્તુ ઉલ્લંઘન કરતી હશે, સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિએ પોસ્ટ કરેલી છે અને એ પોસ્ટ જો આ 10 કેટેગરીમાંથી એકાદીનું ઉલ્લંઘન કરતી હશે તો જે ઇન્ટરમીડિયેટરી એટલે કે સોશિયલ મીડિયા, ફેસબુક ને ટ્વિટર ને આ બધી વસ્તુ એને એ પોસ્ટ કાઢવી પડશે આ નવા નિયમો અંતર્ગત. પછી વાત કરીએ ડ્યુ ડિલિજન્સ ઇન્ટેલ ફોર સોશિયલ મીડિયા કંપની. સોશિયલ મીડિયા કંપનીની થોડી વાત કરીએ. ઇન એડિશન ટુ કમ્પ્લેન અપોઇન્ટ, એટલે કે સોશિયલ મીડિયાવાળા જે છે એમને પહેલાં એક ગ્રીવન્સ ઓફિસર ની નિમણૂક કરવી પડશે. ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ બનાવશે તો એમાં પછી આ ગ્રીવન્સ ઓફિસરની તો નિમણૂક કરવી જ પડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ now be required to appoint a chief complaint officer. ચીફ કમ્પ્લેન્ટ એટલે કે મુખ્ય આ ફરિયાદનું નિવારણ કરવાવાળો ઓફિસરની નિમણૂક કરવી પડશે ભારતની અંદર, અને એનું નિવાસસ્થાન ભારતમાં હોય. who will be responsible, અને એ જવાબદાર હશે ચકાસણી કરવા માટે. કમ્પ્લાયન્સ વિથ ધ રૂલ્સ, એટલે કે સૌથી પહેલાં મહત્વની વસ્તુ શું કીધી કે બધા સોશિયલ મીડિયાવાળા જે છે એમને ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ આ બનાવવું પડશે, મતલબ કે આ સમસ્યાનું સમાધાન છે. આની અંદર એક ગ્રીવન્સ રિડ્રેસલ ઓફિસર જે છે એની નિમણૂક કરવી પડશે. રિડ્રેસલ ઓફિસર અથવા કમ્પ્લેન્ટ ઓફિસર, ફરિયાદનું સમાધાન કરવાવાળો ઓફિસર, એની નિમણૂક કરશે. અને આ જે કમ્પ્લેન્ટ ઓફિસર
સમસ્યાનું સમાધાન કરવાવાળો ઓફિસર એ ભારતનો રહેવાસી હોવો જોઈએ, અને એ જે છે એ જવાબદાર રહે છે કોની માટે કે આ જેટલા પણ નિયમો અત્યાર સુધીમાં જે આપણે નિયમો જોયા એ બધા નિયમોનું અમલીકરણ કરવા માટે એ જવાબદાર રહેશે. જો એ નિયમોનું અમલીકરણ નહીં થતું હોય એની ચકાસણી કરવા માટે એ જવાબદાર રહેશે તો એની ઉપર એક્શન લેવામાં આવશે. ધીસ વિલ બી રિક્વાયર્ડ ઓલ્સો ટુ અપોઇન્ટ નોડલ કન્ટેન્ટ પર્સન. આના અંતર્ગત આ જે સોશિયલ મીડિયાને બધે નોડલ કોન્ટેક્ટ ઓફિસર પણ બનાવવાની નિમણૂક કરવામાં આવશે, જે 24 કલાક જે છે કોઓર્ડિનેશન વિથ ધ લો એન્ફોર્સમેન્ટ એજન્સી, ભારતની અંદર કાયદાનું અમલીકરણ કરવાવાળી જેટલી એજન્સી જે છે એની સાથે કોન્ટેક્ટમાં રહેશે અને એની અનુરૂપ બધા આ નોડલ ઓફિસર જે છે એ કાર્ય કરશે. ફર્ધર આની સિવાય ધ પ્લેટફોર્મ વિલ નીડ ટુ પબ્લિશ અ મંથલી કમ્પ્લિયન્સ રિપોર્ટ. આના અંતર્ગત આજે મેં તમને કીધું કે ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ બનાવવામાં આવશે, તો આને એક દર મહિને એક રિપોર્ટ પણ લોન્ચ કરવો પડશે. એ રિપોર્ટની અંદર બતાવવું પડશે કે એક મહિનાની અંદર તમારી પાસે કેટલીક ફરિયાદો આવે છે, એ બધી ફરિયાદો જે છે એ પણ બતાવવી પડશે, અને ફરિયાદમાંથી તમે કેટલી ફરિયાદનું સમાધાન કર્યું એ પણ બતાવવી પડશે, અને એ ફરિયાદ અંતર્ગત સમાધાન કરવામાં તમે કેટલા એક્શન લીધા, કોઈ વ્યક્તિ ઉપર એક્શન પણ લેવો પડે તો એ એક્શન પણ બતાવવું પડશે, એ બધું બતાવવું પડશે. એઝ વેલ એઝ ડિટેલ્સ ઓફ કન્ટેન્ટ્સ રિમૂવ્ડ પ્રોએક્ટિવલી બાય ધ સિગ્નિફિકન્ટ સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયેટ. સોશિયલ મીડિયા એ પણ બતાવવું પડશે કે તમે કયો કન્ટેન્ટ કાઢ્યો અમુક રિમૂવ કરવા માટેનું અત્યારે આપણે આગળ જોયું ને કે કયા કન્ટેન્ટ રિમૂવ કરી શકાય, તો એ પણ બતાવવું પડશે. while the rules have been notified and will take effect from Thursday થી આને ઇફેક્ટમાં લાવવામાં આવશે. ડ્યુ ડિલિજન્સ રિક્વાયરમેન્ટ વિલ કમ ઇન્ટુ ઇફેક્ટ આફ્ટર 3 months. ડ્યુ ડિલિજન્સને આ બધી વસ્તુ 3 મહિના પછી આવશે. આગળ વાત કરીએ પેનલ્ટીઝ ફોર કંપનીઝ વાયોલેટિંગ ધીસ ગાઈડલાઇન્સ. સાથે આ નવા નિયમોની અંદર એવું પણ લખેલું છે કે જો કોઈ કંપની વાયોલેટ કરે છે, ઉલ્લંઘન કરે છે, આ બધી ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરે છે તો પેનલ્ટીઝ સજાની જોગવાઈ પણ છે. એટલે કે જો ઇન્ટરમીડિયેટરી એટલે કે મધ્યસ્થી સંસ્થાઓ એટલે કે બધી સોશિયલ મીડિયા ટ્વિટર ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને આ બધી વસ્તુ વોટ્સએપને જો આનું ઉલ્લંઘન કરશે તો એમને ઉલ્લંઘન કરશે તો પેનલ્ટી સજાની જોગવાઈ પણ કરેલી છે. ઇટ વિલ લૂઝ સેફ હાર્બરને કયા સજાને શું છે એની થોડી વાત કરીએ તો કે ફર્સ્ટ ઇન્ક્લુડિંગ પ્રોવિઝન ઓફ આઈટી એક્ટ અંતર્ગત એમને સજા મળી શકશે અથવા આઈપીસી અંતર્ગત સજા મળી શકશે. આઈટી એક્ટ અંતર્ગત ઓફેન્સીસ ગુના માટેની સજાની ને બધાની વાત કરીએ. આઈટી એક્ટમાં ગુના કયા છે તો કે ટેમ્પરિંગ વિથ ડોક્યુમેન્ટની અંદર કંઈક આડું અવડું કરવું, ડોક્યુમેન્ટ જે છે એને ફેરફાર કરવો, હેકિંગ ઇન્ટુ કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરવી, ઓનલાઈન મિસઇન્ટરપ્રિટેશન, પ્રાઇવસી આ બધું અહીંયા લખેલું છે બરાબર. તો આના અંતર્ગત આઈટી એક્ટ અંતર્ગત ગમે ત્યારે કોઈ વ્યક્તિને સજા આપવામાં આવે તો કેટલી હોઈ શકે? 2 વર્ષથી તે 7 વર્ષ સુધીની હોઈ શકે અથવા 2 લાખ સુધીની સજા હોઈ શકે. એટલે મેં તમને કીધું આખી બાબતની અંદર સજા કઈ રીતે મળશે, કાં તો આઈટી એક્ટના આધારે મળશે અને કાં તો આઈપીસીના આધારે મળશે. તો આઈટી એક્ટ અનુસાર કયા ગુના છે અહીંયા લખેલું છે. અત્યારે વાત નથી કરતો કેમ કારણ કે આપણે ઓલરેડી ઘણી બધી વાર આઈટી એક્ટના ગુનાની ચર્ચા કરેલી છે. એમાં સજા મળી શકે 3 વર્ષથી તે 7 વર્ષ સુધીની અને 2 લાખ સુધીનો દંડ થઈ શકે. આઈટી એક્ટનો 66 સેક્શન જોઈએ, સેક્શન 66. એમાં એવું કહે છે કે વિધાઉટ ધ પરમિશન ઓફ ધ ઓનર ઓર એની અધર પર્સન ઇન ચાર્જ ઓફ ધ કોમ્પ્યુટર ઓર ધ કમ્પ્યુટર નેટવર્ક ડેમેજીસ ધ સેડ પ્રોપર્ટીઝ હી વુડ બી લાયેબલ ટુ પે. મતલબ કે કોઈ વ્યક્તિના કોમ્પ્યુટરને આપણે ડેમેજ કરશું, કોઈ પણ વ્યક્તિના કોમ્પ્યુટર સિસ્ટમને, કોમ્પ્યુટરની અંદરના સોફ્ટવેરને ડેમેજ કરવામાં આવશે કોઈના પણ દ્વારા એની પરવાનગી વગર. માની લો કે મારું કોમ્પ્યુટર છે, મારા કોમ્પ્યુટરની અંદર મારી પરવાનગી વગર, મારી પરમિશન વગર કોઈ વ્યક્તિ આને ડેમેજ કરે છે તો એ વ્યક્તિ ઉપર જો હું કેસ કરું તો એને 5 લાખ સુધીની પેનલ્ટી થઈ શકશે, જેલ પણ થઈ શકશે 3 વર્ષ સુધી. તો એવું ક્યાં લખેલું છે? સેક્શન 66માં લખેલું છે. એટલે કે કોઈ પણ વ્યક્તિના જે કોમ્પ્યુટરને એને ડેમેજ નહીં કરે. આઈટી એક્ટનો 67A શું કહે છે? કેરીઝ પ્રોવિઝન ટુ ફાઇન એન્ડ ઇમ્પ્રિઝન પર્સન ટ્રાન્સમિટિંગ સેક્સ્યુઅલ એક્સપ્લિસિટ એક્ટ. એટલે કે સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ એક્ટ અથવા આવી કોઈ વસ્તુ લોન્ચ કરવામાં આવશે પોતાના કોમ્પ્યુટરની અંદર, આવું કંઈક બનાવવામાં આવશે સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ, તો એને પણ સજા થશે, એને પણ શું થશે? ઇમ્પ્રિઝન એટલે કે સજાની જોગવાઈ છે. ઇન ધ ફર્સ્ટ ઇન્સ્ટન્સ શરૂઆતની અંદર જે વ્યક્તિએ 10 લાખ સુધીનો દંડ ભરવો પડશે અને સજા પણ 5 વર્ષ સુધીની થશે. જ્યારે જો બીજી વાર એ આવું નવું કરશે કેવું તો કે સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ એક્ટ અથવા કન્ડક્ટ. સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ એક્ટ એટલે કે કાર્ય સેક્સ્યુઅલી એક્સપ્લિસિટનું કાર્ય કરશે તો બીજી વાર શું થશે? બીજી વાર એવું કાર્ય કરશે તો જેલમાં જવું પડશે 7 વર્ષ માટે. ત્રીજી વાત કરીએ એક્ઝિક્યુટિવ ઓફ ઇન્ટરમીડિયેટ વિચ ફેલ ટુ એક્ટ. જો આ જે ઓર્ડર નવા નિયમોનું પાલન કરવામાં એ બધા ફેલ થશે તો ગવર્મેન્ટ સાઇટિંગ થ્રેટ ટુ સોવરેનિટી ઓર ઇન્ટિગ્રિટી ડિફેન્સ આ બધી વસ્તુ હશે તો સેક્શન 69 જે છે આઈટી એક્ટનો એ પણ એની માટેની સજાની જોગવાઈ કરે છે. તો આ નવા નિયમો શું હતા એ બધા આપણે જોઈ લીધા. કરંટ લો ઇન ઇન્ડિયા વિથ રિગાર્ડ ટુ ડેટા પ્રાઇવસી ઓન ધ. તો અત્યાર સુધીમાં આપણે શું જોયું? અત્યાર સુધીમાં આપણે સોશિયલ મીડિયાનું એનું જોઈ લીધું બરાબર. સોશિયલ મીડિયાના અંતર્ગત નવા નિયમો શું છે એ જોયું. હવે સાથે આપણે એ પણ જોઈ લઈએ કે ભારતની અંદર ડેટા પ્રાઇવસી માટેના નિયમો શું છે. ડેટા પ્રાઇવસી માટેના નિયમો અત્યાર સુધી આપણે કયા જોઈએ? સોશિયલ મીડિયાના અથવા ઇન્ટરમીડિયેટરીના નિયમો જોઈએ. હવે પ્રાઇવસી એટલે કે નિજતા માટેના નિયમો જોઈએ. ઇન્ટરનેટ વાપરવા માટેનો નિયમ જોઈએ, એ બધા નિયમો જોઈએ. કે નિજતાનો નિયમ તમને ખ્યાલ હશે કે કેએસ પુટ્ટા સ્વામી કેસ પછી 21ની અંદર નિજતાનો અધિકાર, પ્રાઇવસીનો અધિકાર આપેલો છે. પરંતુ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા જ્યારે વાપરતા હોય ત્યારે નિજતાનો અધિકાર કેવો છે, એ યોગ્ય છે કે નહીં? પહેલાં તો
ભારતની અંદર આ નીચતા માટેનો કોઈ અધિકાર છે નહીં. આઈટી એક્ટ 2000ની અંદર પણ એની અંદર પણ કોઈ સ્પેશિયલ વસ્તુ આપેલી નથી, કોઈ સ્પેશિયલ પ્રોવિઝન નથી કે જે પ્રાઇવસી એટલે કે નીચતાને ડિફાઇન એની વ્યાખ્યા આપવામાં આવી એવું ક્યાંય આપેલું નથી. અથવા નીચતાના ઉલ્લંઘન માટે આઈટી એક્ટમાં પણ ક્યાંય સજાની કે એની કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. એટલે કે નીચતા વિશે ભારતની અંદર વાત કરીએ, પ્રાઇવસી વિશે કોઈ એટલો ખતરનાક કાનૂન બનાવવામાં આવેલો નથી. સેક્શન 72 72 નંબરની અનુચ્છેદની વાત કરીએ સેક્શનની, તો આઈટી એક્ટના 72માં એવું લખેલું છે પિનલ સજાની જોગવાઈ અને penal if a government official in the course of his or her duty gets access to certain information and leaks it subsequently. એટલે કે જો 72 ની અંદર એવું લખેલું છે કે જો કોઈ સરકારી વ્યક્તિ અમુક પ્રકારની સરકારી માહિતી લીક કરી દે છે બરાબર પોતાની જાણી જોઈને એને લીક કરી દે છે અને એ કામની માહિતી અને એને લીક ન કરવાની અને જો લીક કરી નાખે તો એની માટે સજાની જોગવાઈ ક્યાં આપેલી છે 72 ની અંદર. તો આ એક રીતે પ્રાઇવસી સાથે જોડેલું છે. આગળ જતા 72 ની અંદર 72 એ એડ કરવામાં આવેલો તો જેના અંતર્ગત ક્રિમિનલ પનિશમેન્ટ ફોજદારી પ્રકારની સજા આપવામાં આવશે કે જો સર્વિસ પ્રોવાઈડર એટલે કે આપણને જે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય, જે આપણને વોડાફોન ને જીઓન એ બધા એક રીતે આપણને સર્વિસ પ્રોવાઈડ કરવાનું કાર્ય કરે છે. ડ્યુરિંગ ધ કોર્સ ઓફ પ્રોવાઇડિંગ ધ સર્વિસ ઓર ડ્યુરિંગ ધ કોન્ટ્રાક્ટ પીરિયડ ડિસ્ક્લોઝિસ પર્સનલ ઇન્ફોર્મેશન ટુ ધ યુઝર વિધાઉટ ધેમ બિંગ અવેર ઓફ ઇટ. એટલે કે 72 એ અંતર્ગત સજા આપવામાં આવશે કોઈ કેવા વ્યક્તિની, એવા વ્યક્તિને કે જે આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે. હવે જો આપણને સર્વિસ પ્રોવાઈડ કરવાવાળા કોઈ પણ ઘણા બધા વ્યક્તિ હોઈ શકે, જેમ કે માની લો કે એમેઝોન આપણને સર્વિસ, આપણે જે વસ્તુની ઘણી બધી વસ્તુની સર્વિસ વાપરતા હોય, જીઓની, આઈડિયાની, એ બધા આપણને ઇન્ટરનેટ સર્વિસ આપે બરાબર. પછી શોપિંગ માટે આપણે એમેઝોન ને ફ્લિપકાર્ટ ને આ બધી વસ્તુ વાપરતા હોય બરાબર. પછી સ્ટડી માટે બધી માટે અલગ અલગ. તો જે કંપનીની આપણે સર્વિસ લેવી છે તો એ કંપની આપણો જે ડેટા, આપણી જે માહિતી જે છે એ કોઈ વ્યક્તિને લીક નહીં કરી શકે, કોઈ વ્યક્તિને આપી નહીં શકે. અને જો આપશે અને આપણને ખબર પડી ગઈ કે આને તો આપણી માહિતી બીજાને દઈ દીધી છે તો 72 એ અંતર્ગત એ કંપનીને સજા થશે. ઉદાહરણ સ્વરૂપે એવી વસ્તુ સમજો, માની લો કે એમેઝોનમાં મારું એકાઉન્ટ છે, એમેઝોનમાં હું દર મહિને ઘણી બધી શોપિંગ કરું છું. તો એમેઝોન વાળાને ખબર પડી ગઈ કે આમને તો દર મહિને શું મંગાવે છે, આમને ગ્રોસરી એટલે કે કરિયાણું દર મહિને કેટલું જોઈશે, કઈ બુક્સ જોઈશે બરાબર. એટલે આપણી શોપિંગનો ટ્રેન્ડ એમને ખબર પડી ગઈ કે દર મહિને કેટલા કપડાં મંગાવે છે, શું મંગાવે છે, કયા કપડાં મંગાવે છે, કેટલી ગ્રોસરી, કેટલું ખાવાનું ને એ બધું, તો એમને અંદાજ આવી ગયો બરાબર. હવે એ ગ્રોસરી મતલબ કે એમેઝોન વાળા આ માહિતી જો કોઈ બીજા સાથે શેર કરશે તો એમને 72 એ અંતર્ગત સજા